brought to you by Vega, a product by Sensodyne and Women. We are Zubal. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જમીન માલિકોની રેગ્યુલર જામીન અરજી અંગે પડી છે તારીખ. આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે. અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના વકીલ દ્વારા નવી તારીખ માંગવામાં આવી છે. પોલીસ આગામી 4 જુલાઈએ સોગંદનામું રજૂ કરશે. તો રાજકોટમાં રેસ કોર્સ ખાતે જ યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો. ઓગસ્ટ મહિનામાં લોકમેળાનું આયોજન. અગાઉ નવા રેસ કોર્સમાં हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी લોકમેળો યોજાય તેવી શક્યતા હતી. જો કે રાઇડ્સ માટે ફિઝિબિલિટી ન હોવાના કારણે લેવાયો છે આ નિર્ણય. આગામી શનિવારે લોકમેળા સમિતિની બેઠક પણ મળશે. જન્માષ્ટમીના મેળામાં લાખોની સંખ્યામાં લોકો થાય છે એકત્ર. તો રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ચાલુ વર્ષે 5000થી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. હાલ 1200 શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. જરૂર પડે ઉચ્ચ પગારે શિક્ષકો લેવાશે. તો અમદાવાદમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. જુદી જુદી 3 શાળાઓમાં હાજર રહી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો છે. તો સરકાર દ્વારા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવની અપાઈ છે જવાબદારી, જે અંતર્ગત અંતરિયાળ વિસ્તારો અને ગામોમાં જવા જાણવા જણાવ્યું છે. તો વડોદરામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હેમિશા ઠક્કરે ભાંગરો વાટ્યો. કોર્પોરેટર વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લાને ગણાવ્યા તોફાની મોનિટર. ક્લાસમાં સૌથી તોફાની અને પોતાની મનમાની કરનારને મોનિટર બનાવવામાં આવે છે તેમ કહ્યું. સુરતમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. કંકુ પગલાં પાડવાની સાથે જ સ્કૂલ બેગ આપીને પ્રવેશ કરાવ્યો છે. બાળકોને છત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું. તો નર્મદામાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા શિક્ષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા. જિલ્લાની આંગણવાડીઓ, બાલવાટિકા તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો. તો મહેસાણામાં ટેટ ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરશે. આગામી સમયમાં ટેટ 1 અને 2માં ભરતી કરવાનું સરકારનું આયોજન.